ઓનલાઈન દવાના વેચાણ અને તેના કારણે થતા ડુપ્લિકેશન તેમજ પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી ગંભીર દવાઓના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે 20 મેના રોજ ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર વર્ષ 2018થી ઓનલાઈન દવાઓનું વેચાણ સદંતર બંધ કરવા રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આ પગલું ભરવામાં આવ્યું છે। જો કે હડતાલ દરમિયાન દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સની યાદી જાહેર કરીને ખાસ ઇમરજન્સી વ્યવસ્થા કરવામાં આવી છે। તો શરીર જોડે ઓનલાઈન વાળા શું ચેડા કરે, આવી રીતે સેમ ટુ સેમ નશાકારકમાં તો નશાકારકમાં બી ઓનલાઈન દવા યુવાન ધન મંગાવે છે અને એ નશાના રવાડે ચડે છે। એટલે મહેરબાની કરીને આપણી જનતા અને આપણા ઉપરના પ્રમુખો પેલા હું કહે ભાઈ આપણી બીજેપી સરકારને બી આ વસ્તુ જોવા જેવી છે કે જેથી કરીને આ યુવાધન બચાવો।